લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણીઓ માટે ગત તારીખ 12 એપ્રિલથી તારીખ 19 એપ્રિલ 2024 સુધીમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. તારીખ 20 તથા તારીખ 21 એપ્રિલ 2024 ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવાર તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે, જેમાં 6 ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ 30 ઉમેદવાર તથા 23 બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવાર માન્ય ઠર્યા છે. વિધાનસભા બેઠકની વાત કરીએ તો 26 વિજાપુર બેઠક પર સૌથી વધુ 8, જ્યારે 85 માણાવદર અને 108 ખંભાત બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો માન્ય ઠર્યા છે. સ્ક્રુટિની બાદ માન્ય થયેલા ઉમેદવારી પત્ર તારીખ 22 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે. ત્યારબાદ હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની 5 પેટા ચૂંટણીઓ માટે તારીખ 12 એપ્રિલથી તારીખ 19 એપ્રિલ સુધીમાં લોકસભાના માટે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા વિધાનસભા માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવેલા હતા. તારીખ 20 અને તારીખ 21 એટલે કે આજ રોજ 26 લોકસભાના ચૂંટણી અધિકારીઓ દ્વારા સ્ક્રુટિની હાથ ધરવામાં આવેલી હતી અને એ સ્ક્રુટિની દરમિયાન ઉમેદવારી પત્રો માન્ય તથા અમાન્ય રાખવામાં આવેલા હતા. કુલ લોકસભાની ચૂંટણી માટે હાલમાં 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય થયા છે, જેમાં 6 ગાંધીનગરમાં 30 ઉમેદવારો તથા બારડોલીની સીટ ઉપર 3 ઉમેદવારો માન્ય થયા છે. વિધાનસભા બેઠકોની વાત કરીએ તો 26 વિજાપુર બેઠક માટે સૌથી વધુ 8, જ્યારે માણાવદર અને ખંભાતની વિધાનસભાની બેઠક માટે 4 ઉમેદવારો માન્ય થયા છે. સ્ક્રુટિની બાદ માન્ય થયેલા ઉમેદવારી પત્રો તારીખ 22 એટલે કે આવતીકાલ સુધી બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચી શકશે અને ત્યારબાદ હરીફ ઉમેદવારની યાદી આખરી જાહેર કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગાંધીનગર.